નમસ્કાર દોસ્તો, આજે આપણે હરબતિયાળી ગામમાં ટંકારા તાલુકાનું ગામ છે, ત્યાં આપણે રેનો કંપનીની મીનાક્ષીનું વાવેતર કરેલું છે. તો આજે અમારી સાથે પન્નારા એગ્રોમાંથી દીપકભાઈ હાજર છે, શિવશક્તિમાંથી અમારા બાપુ હાજર છે, અને ગુજરાત એગ્રો સંજયભાઈ જેઓ અરીનોનું બધા કામ કરે છે, રીનોનું, અને એમને આ મીનાક્ષી વાવી છે. તો આપણી પાસે અંબારામભાઈ આપણા ખેડૂત છે, તો એને પૂછીએ કે આ મગફળી તમારી આ મીનાક્ષી કેવી લાગી? બહુ સારી છે સાહેબ, મીનાક્ષી વાવ્યા જેવી વેરાયટી છે. હા, કેટલા વીઘાની વાવી તમે? બધાય થઈને 40 વીઘાની વાવી છે. અચ્છા, આ સાલ 40 વીઘાનું વાવેતર છે તમારું. હા, તો મિત્રો આ ટંકારા અને મોરબી વિસ્તારમાં હજુ તમે G20 અને 22 નંબર એમાં બધા હજી વાવેતર કરો છો, પણ આ વસ્તુ અમારી મીનાક્ષી અને અરીનો કંપનીની ઓતરા એ બે એક જ વસ્તુ છે. એ આજે અમારા કાલાવડમાં, ગોંડલમાં બધી જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. કારણ કે આ ઓતરા અને મીનાક્ષી વેરાયટી છે, 110 દિવસે પાકે છે બાપુ. બીજા નંબરમાં આનો જે દાણો છે એ સફેદ કલરનો છે. આ દાણો સફેદ કલરનો છે એટલે એક્સપોર્ટ થાય છે, જાવા ક્વોલિટી દાણા કહેવાય. આ બધું આજે 37 નંબર, 38 નંબર, ઓતરા, મીનાક્ષી આ બધી વસ્તુ એક્સપોર્ટ થાય છે. અત્યારે તમે રાજકોટ યાર્ડ કે ગોંડલ યાર્ડમાં જો આજે 20 કે 22 39 ના 950 ભાવ હાલતો હોય, આના 1200 પ્લસ હાલે છે. એટલે કાયમીના ધોરણે 100 થી 200 રૂપિયા આનો પ્લસ હાલે છે. 110 દિવસે પાકે છે. આ મગફળી તમારે 5 થી 6 દાંતે વાવવાની છે. વીઘે તમારે 30 કિલો બિયારણ જોશે. જો તમારે છેલ્લે વધારે ઉત્પાદન લેવું હોય તો બિયારણનો ખર્ચો વધારે કરવો પડે. જેટલો નવી વસ્તુ છે એનું બિયારણ મોંઘા છે, મોંઘા કરતા વધારે વાવવું પડે છે, કારણ કે આ કિયારાની માંડવી છે. તો આ જે મીનાક્ષી અને ઓતરા મિત્રો આવતો 2026માં તમારે 110 દિવસમાં વાવેતર પૂરું કરવું હોય, એમાં તમારે શિયાળુ પાક બી વહેલો આવી જાય અને ઓછું પાણી હોય તો થાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ કે માર્કેટિંગ યાર્ડમાં તમે ઓતરા કે મીનાક્ષીનો ઢગલો હોય છે તો એ દલાલો લાવો જ કરશે, કારણ કે ટોટલી એક્સપોર્ટ આઈટમ છે. આનું કોઈ તેલ કાઢતું નથી, કારણ કે 200 રૂપિયા પ્લસ હાલે છે. તો આ વેરાયટીનું વાવેતર અમારા ભાઈ કાયમી લોકોએ કરવું જોઈએ, જેથી કરીને ભાવે સારો મળે, ઉત્પાદન સારું આવે. અત્યારે તમારે 20, 22 ને બધું છે, આવો માલ છે ક્યાંય? તો સૌથી સારામાં સારો માલ આમાં છે. એવું નથી કે અહીંયા જ છે, અમે આખા સૌરાષ્ટ્રમાં ફરીએ છીએ. ઘણા બધા વિડીયો તમે મિત્રો જોયા હશે કે દરેક જગ્યાએ એકથી એક ખેતર ભૂલો બાપુ એવું આનું ઉત્પાદન છે. લોકો અત્યારે બહુ ખુશાલ છે. આજે અરીનોની ઓતરા અને મીનાક્ષી ફરીથી કહી દઉં કે બે વેરાયટી એક જ છે. તો તમને કોઈ પણ ખેડૂતને જ્યાંથી આવતા વર્ષોમાં મળે તો બેમાંથી એક વેરાયટી વાવી. આ વેરાયટી તમારે ઉનાળામાં બી વાવેતર તમે કરી શકો છો. ઉનાળામાં સારામાં સારું ઉત્પાદન આવે છે. ફરીથી અંબારામભાઈ છે, અમારા કલ્લાભાઈ છે, અને બધા અમારા વેપારી મિત્રો ફરીથી અમને આ જગ્યાએ લાવ્યા અને ટંકારા અને મોરબી માટે ખાસ માહિતી આપી. એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.